રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં આવી છે। લોક સાહિત્યકાર અને ગાયિકા મીરાબેન આહિરે હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના સ્ટાફ અને ડોક્ટરોની કામગીરી તેમજ ગેરવર્તન અંગે ગંભીર આક્ષેપ કર્યા છે। આ ઘટના અંગે મીરાબેને એક વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો, જેમાં તેમણે હોસ્પિટલના તંત્રની બેદરકારી અને અભદ્ર વ્યવહારનો ખુલાસો કર્યો। આ પહેલા પણ લોક સાહિત્યકાર હકબા ગઢવીએ રાજકોટ સિવિલ હોસ્પિટલની નબળી સેવા અંગે ફરિયાદ કરી હતી, જેનાથી હોસ્પિટલની કામગીરી પર સતત સવાલ ઉઠી રહ્યા છે। ફાઇલ એમની પાસે હે, હવે શું કરવાનું? ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની। ઇમરજન્સી કોને કહેવાય? ગમે એને બોલાવો, નથી તો બોલાઈ આવો। 45 થી 50 મિનિટ અમે લોકોએ ત્યાં આટા માર્યા, કોઈ કેસ ના લખ્યો। પછી એના પછી એટલો મિનિટ આટા માર્યા પછી માણસ એમ કહી દે કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો, 2 વાગી ગયા છે, હવે અમે આમને ન લઈ જઈએ, અમારો બ્રેક છે, આવો જવાબ મળે અમને। પછી અમે અમારી હાથે લઈ ગયા, પછી બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો, તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન, મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે, મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો, જા તારા થઈ